વેલકમ બેક. હવે વાત કરીએ સુરતની તો સુરતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ભાજપ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મેયર અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં મૌન ધરણા પર બેઠા હતા. ભાજપના નેતાઓએ મોઢા પર કાળી પટ્ટી બાંધી અને પ્લેકાર્ડ દર્શાવી ગુજરાતીઓના અપમાનનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે નેતાઓએ ચીમકી આપી હતી કે ગુજરાતીના સ્વાભિમાનનું અપમાન સહન કરવામાં નહીં આવે અને આ મૌન એ ભવિષ્યની મોટી લડતની શરૂઆત છે. કોંગ્રેસ નેતા ખડગેજીના નિવેદન બાદ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે અહીં સુરતમાં અડાજણ ખાતે જે પ્રકારે ભાજપ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે અને મોઢા પર કાળી પટ્ટી બાંધી અને ગુજરાતીઓનો જે અપમાન કર્યો છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. એટલે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન બિલકુલ સહન નહીં કર્યા. એટલે અલગ અલગ જે સ્લોગન સાથે છે તે તો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને મોં પર કાળી પટ્ટી બાંધી અને જે રીતનું વિરોધ પ્રદર્શન છે તે જોઈ શકાય છે. કારણ કે જે રીતે અલગ અલગ પ્લે કાર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન, એટલે કે માફી માંગે કોંગ્રેસ. એટલે આ પ્રમાણે ખડગેજીના જે નિવેદન બાદ સુરતના અડાજણ ખાતે જોઈ શકીએ છીએ તે મુજબ મોટી સંખ્યામાં લોકો છે તે અહીં વિરોધ છે તે દર્શક કરી રહ્યા છે અને જે રીતના અલગ અલગ પ્લેકાર્ડો દર્શાવી અને મોં પર કાળી પટ્ટી બાંધી અને વિરોધ છે તે કરવામાં આવ્યો છે. અને મૌન ધરણા એટલે કે અમારી કમજોરી નહીં પરંતુ આવનારી તોફાનની લડતની શરૂઆત છે. એટલે સુરતમાં ભાજપના જે નેતાઓ છે, જેમાં મેયર સહિત સાંસદ સહિતના લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તમામ જે ભાજપના દિગ્ગજ નેતાઓ સહિતના લોકો અત્યારે મોં પર પટ્ટી બાંધી અને વિરોધ પ્રદર્શન છે તે કરતા નજરે પડી રહ્યા છે. એટલે ચોક્કસથી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારેનો મુદ્દો, એટલે કે ખડગેજીના નિવેદનનો આ મુદ્દો જે ભાજપ દ્વારા બનાવી અને અલગ અલગ જગ્યાએ હવે આને વધુ ભારતભરમાં કઈ રીતે લઈ શકાય તેવા અત્યારે પ્રયાસ છે તે દેખાઈ રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, ઉદેશ 24 ગુજરાતી, સુરત.